કરશનભાઈ તો મેલી લાહી ગયો ને ઘોડે. ફોટો રાખો ભલામણ અલ્યા ડાલું વાગતું તો યાર આવું તો પડે પણ તમને દેખાતું નહીં મને મેલી જવાનું છે. અરે દર્પણ માં જોઈએ કે મોડા શક નહીં નહીં આવું જો તમારા અંકા પણ જીવા બી સમજાવતા નહીં તમે વાત ખબર નથી ભાઈ ને કરશનભાઈ હા ક્યાં ભાઈ આ ચીખવા મળતો જ નહીં ખાઈ ગયો પેલો પટણી લાગુ આટલું બોલો નહીં કોઈ આ ભાઈ ચો વર્ગ હતો થોડી અહીંયા આપણે પણ દયા કરતા એવું કરે મરચું ખાઈ ગયો લાગે લાય ને મરચાં લાય પડી હા તમામ તને તો થાય ભાઈ એટલું બધું કાયું ના થવાનું આવે. કાળું ના થવાનું હોય એટલે વાત કરે ભૂલ થાય કોક ને એમના મનો કે તમે બેસી જાઓ. અલ્યા પણ નાસ્તો કરાયો એટલે કોઈ નવાઈ કરી છે મેલી નાઈ જાય છે એટલે ઉતાર તમારે રાખવી પડે ત્યાં પેલા ગાડી હેડાર છે નાખી દઉં મેં ના ડાલો વાગતો તો એટલે ડાલુ વાગતા નતા તું એ આ એક તો વળી તમાર તો નાસ્તા કે બેહી જવું છે અંદર જીએ ને આપણે જલ્દી બે હવે રાખવાની કોઈ કે સાઈડ માં કશું નહીં મારે રાખવાનું રાખવું તો પડે તારે વાત કરો હોતે એટલે પુલા થોડો શાંતિ રાખ ગાડી એમની હ બરોબર અમે નઈ ગાડીમાં આપણે ઉતાર દે તો કરશું. અરે ઉતાર જઈશું તો બસમાં જઈશું વળે હેડી જઈશું ચમું છે એ વાત હાજી ભાઈ વાત કરો હોતે આ તો કઈ રીત છે એમને અને નહીં એ નહીં આ તો તારો પગ એક અંદર હતો તમને પડ્યો પગ પગ ભાગ્યો હોય તો હા એ હોત રે જવાબદારી એ તો કઈ ના લો તારે ઉતરે પગ લઈને કરો ફરી કોઈ લ્યો કરો ને એટલે એનો પાક્કો માં લેવો જ પડે તમારા ખાવાના હોતા ચમ તમને ખબર ના ખવડાયું એ પુલા આ ઘરનો નહીં વખતું આપણો નાસ્તો બોલે હારે હા પેટમાં ખાઈ ના હરી હા એ બોલ હા નું અનાજ પડી તો કેવું તો ફોન તો મેં ગાવા પડે કે નહીં અનાજ વાળો પોટા અને પેલું હું કોટિયાર ચટણી જાતની ચટણી આ ખાઈ ગયો સાહેબ મોડે પર હાથ ને બાદ ખાઈ લીધું અરે તું પર છે જીર્યો લ્યા બરાબર પુલા રમણ હા ઓ મર્યાદા બેજો ને કે પેલી વાત અમને પુલા ચટણી વાળી કોઈ દે નહીં જે ખાવ એ ખવડાય એવું તો રાત નહીં હા ચટણી વાળી હ ભાઈ કે છે ભાઈ કહેતા નહીં અમે ખાઈ ગયેલી તું તે દાણા અમને ખબર બહુ મને અરે હેરાન કરવા માંડ્યા હા અમને ખબર પડી જાય કોકને ઘેરે સારું હારે ને કે મારી યાર એને ઠેઠ ઊંધી યાર પેલે કરો ના હા અમને મારે કોઈક બોલ્યા જેવું તો નહીં બોલવું તો નહીં જ પણ બોલતા નહીં હા તમે એવું વિચાર કરો એકલા એકલા એ તો મારો વિચાર હતો હા હવે બે આવું તમે ભૂઈ ના દેવો એમનો વિચાર છો ખમણ ખાવાનું ખમણની દુકાન છે મંગાવો ખમણ મંગાવો એટલે પુલા તું એ હી ના વાજે ચડી ચાલુ ગાડી કોઈ હાલમાં આવે ખમણ અને ખમણ તો ખવડાવવાનું જ છે આપણે નહીં ને ખવડાવવાનું હા તો આગળ નહીં ઉડા ખે કરશે કાકા પુલા એ નક્કી કરો આપણે કરશન ભાઈ થાય કરશન કાકા થાય અરે ભાઈ તાર કાકા તમને કહેવાય જાય મારા બેટા ખમણ નહીં ખવડાવ્યું એટલે મગજ શક્તિ ઓછી થઈ ગઈ હો મારી પણ હમણાં આ ખબર નહીં ખવડાય ને તમે મગજ શક્તિ ઓછી એટલે પુલા બધું જોવાનું આવ્યું જો ને બધું બજાર તો શું આવી છે જોયું રજવાડી પાછું પણ ચમ ઉભું રાખ્યું તમને ખબર નહીં પડતી હવે ડોલો આવે એમ એમ કયો કે ચા પીઓ ઉભું રાખ્યું ઉભી રાખી તાણ હું ખબર નહીં પડતી યા એક તો હરડો પી લીએ તા હેડો ઉતરો યા લે ઉતરો કે ચા નહીં પીવી જીવા ભાઈ બે કટિંગ આજો કટિંગ કટિંગ એટલે તારા નોકર રાશે આ મનનો પુલા હોટલ આય જીયા ભાઈ ચા પી લેવાનો જીયા ભાઈ ચા પીઓ લે બધા જીયા ભાઈ ચા પીઓ ઉતરો ભલે ભલા એટલે ખાલી પીએ લ્યો આ ચા નહીં પીતો બીતાઓ અને ઊંઘ આવે અલ્યા ઊંઘ ઉડી જા હેડ કેટલી પીવાની તમાર બે ચા તો પાણીમાં આવે એટલી પીવાની હોય હોય લે પેલા હેડકા હું મંગાવ્યો મંગાવ્યો અને સીધું લઈ લીધી ભાઈ મને લે પૂછવા છે મારા આરામથી આરામી કરશનભાઈ પૈસા આલ દે હેડો લાવો આપી દે કાલવાના છીએ કે આપણે બીજી નહીં આપણે નહીં આલી જો તને બેંગે કહું એ તું તો બંધ જ છા તું બંધ થા અમે કેટલા લાલ્યા અમે સ્વામી છે તારે તું આલી ઊંધો વળી જઈ
ફુલા લે તું મંગાવી દે ગાડીમાં ચા તો મારવા એટલે વિરમ અમાય પાકીટ તો ગાડીમાં પડી રહ્યો પેલું ફોન માં કરી દે ને એટલે પેલું લાય ફૂલા ફોન લાજે પેલું નાખી દઉં હું પેલું આવે ટૂક ટૂક બોલે કોઈ કીધીએ મેસેજ કરવાનું ફોન નહીં ના પૈસા નાખી દઉં ને પૈસા નહીં મુકાશે તો પતી જવું આટલી બધી વાર ના હોય એ થઈ ગયો જોઈ લેજો આઈ ગયા અરે એક નહીં શીખત પૈસા અમને અને જીવાભાઈ એક વસ્તુ બતાવું પીવો તો પીડો આ જોબુ પીડો જુઓ અલ્યા જોબુ નહીં હું હારી પૂછતો ખરો હું હોય જોબુ એક પેલો લાલ જોબુ રહ્યો જુઓ એટલે શું કરો બે જણા આ પીળો જોબુ લઈએ એટલે જોબુ ના કહેવાય કોનો ભાવ આ આ પીળી 1 કિલો લાલ 50 કિલો ખરેખર હું તો કહું ચોમાં હોય તે જોબુ હશે એકદમ મીઠી હ અને જોબુ ના કહેવાય તને જોબુ ચિયો કાળો આવે નહીં લે જોબુ તો છૂટો આવે આ તો ખજૂર કહેવાય હળંગ આવે રે મારા મનમાં એમ કે અંબાજી બાજુ આયા એ તો પીળો કલર હશે પીળો જોબુ હશે યાર યા વાના સમજાય વિરમ લેવાની હે મીઠી વાત લઈ લો કેટલી લેવાની હે પૈસા તમે આલવાના એ ધંધો નહીં કરવાનો ભાઈ હો ધંધો આપણે નહીં કરવાનો એ તો વેચનારા કરે હે એટલે એવું નહીં ફૂલા પૈસાની વાત કે હે રે પૈસા તો આને ને જીવા કાકા પણ હું કઈ રીતે આવું? મારા છોકરાની જોનમાં આવી એ ખાલી તો તારે કાઢવાના એ થોડા આલા લેવાની કે નહીં લેવાની અલે પણ હું કઈ રીતે લાવું મીઠી હે એકદમ બનાવને ચેક કરું ઓ ડોહા ભાઈ આ તો ખાવા નથી વેચવા વેચવા છે અમે લે એમને કઈ કરો ખપત નથી આવતી અરે હું કે હે તો ખબર હું કે ખપત નથી આવતી આપણે લેવાની હે એટલે તો પૈસા તમે લો કે કલાકના ખા કરી રહ્યા હો એટલે આવું તો ના હોય એમ તેમ ના ખવાય પૈસા હાલવા પડે ભાઈ તમે લઈ આલો કે તમે મોટા હો એટલે કરશનભાઈ લેવાની શક નથી લેવાની અલે આના ખારે ખાવી લઈ આલો ને પૂરાના પણ આવડી મફત ની ખવાય ને કોઈ ટાઈમ બગાડશે ને લઈ લો પણ હું તો ચેક કરું હું કા જોબુ હોય કોણ હોય ચેક કરું એટલે લાલ ખૂમ ખારે ખબર નહીં પડતી ગુલાબો ખાલી નાટક કરે ચા અંબાજી બાજુ આવી આવો કલર ના આવ્યો જોબુ નો લોકો અંબાજી કોઈ દિશા દૂર જ આવે આ ડોહા ભાઈ કઈ જોઈ જ નથી 500 આપી દેવું કઈ આપો લાલ લાલ 250 લઈ લે ને એકલા માટે બહુ થઈ જાય દુકાન ચાલી એનો ટાઈમ બગડવા લેવું તો પડશે ને 500 કરી ઈમે એક જોબુ હજી જુઓ કાઢું હે અલ્યા ઓને તમ જોબ અહીંયા જોબુ નહીં એ પાકેલી ખજૂર હ બાકી ઉલા ચોમાનો વરસાદ પડે લાવ કાળું થઈ જાય એવું હે મને હું કેવા ખાલે મારે કહેવાય ના ખજૂર કશું કરી હો ઓળે 500 લઈ લે પૈસા પેલી ઓળે ધોળેટી પર આવા ખજૂર જોઈ દે એવો નહીં થાય તો ચોમાન તો આવે હે 500 કરી દો યા બે અંકિતભાઈ ની ખજૂર તો જબરજસ્ત છે હો અંકિતભાઈની ખજૂર તો એક નંબર હે હાર તો જીવાભાઈ તમે પૈસા આલ દેજો આના ખજૂરા લઈ ગયો ને પૈસા મને રમણ ને કેવા દે રમણ હા ભાઈ પૈસા આલ દે ને લે ખાવાની ખજૂર તેલા ફૂલા ને જીવાભાઈ પૈસા નું કોઈ છે જીવાભાઈ મંડાવટ દેવાની છે એ વિરમભાઈ તમે પૈસા આલજો લે આ તારી લોચા કર્યા કરશનભાઈ મારે હારું પાકીટ પડી રહ્યું ગાડીમાં એમ કરો ને તમે પૈસા લાવ હાલ દો ને એટલે કરશું તો લઈને જ આવો ઘેરથી પણ ફૂલો ખજૂર લઈ ગયો હવે કરવાનું આ બુનના પૈસા તો આલવા પડશે ને પણ ખજૂર એ તો બગાડતો તો ખજૂર લેવા જ પડક નહીં જાણે હવે હાલ દે હેડો મોટા તમે હાલ દો મોટા મોટા થઈ ગયા બધા મોટા જ કરા અમને તો કલાક કરો ગાડીઓ આગળ બી હવે મોટા થઈ જવું કેટલા છે બોલો પૈસા 50 રૂપિયા હેલો હેડો પાછી બીજા પાછા હોય હા હવાના વાજે ના રહેવું આ તો બધા મારા ખોદી ખા કરે મફત નું લ્યો ધંધો કરવા આવ્યો મફત નું ખબર કોઈનું લો હા થઈ ને તમારે હા થઈ બસ લ્યો તા.
કશે ભાઈ કેવું ગાડી પર લઈ જાય મહિનો રસ્તો છે ઉપર જવાનો. ઓ થોડો મોટો આપણે વાંચી ઓ એ ના આવ્યું ઓ બાબા ઓનાથી મોટો શું કરાવશે? અચ્છા. આપણે લઈ જાય તો શૂટિંગ છે કરવા મજા આવે અરે હારું થયું કશે બે ફાવા લઈને આવ્યા છે. મજા મજા આવી આનંદ થઈ ગયો. પેલા ચલા કરો ભાઈ એ કહેવા દે ખરી માં ડુંગરા દુખી રહ્યા હમણાં એવું બસ આ ડુંગરા તો કોઈ નહીં તારંગા હેલ્મેટ ડુંગરા ચલાવતું જોઈ તો તારંગા હેલ જવાનું હે. ઓ ભાઈ કઈ હલવાનું જ તે ડુંગરોમાં મળશે. જુઓ તો તમે ત્યાં ઘડી ખુશ થઈ જાઓ કેવો? ના હોય તમે જેલા હશો. એને પાછળ આવી રે આ ચેકડાના ડુંગર પર ગીરે દોસ્તો જો. બજાય ડુંગરા. બોલે યાર. આ ચોકન લાયા તમે આ પથરોમ સહુ હોય દાંતણે બાવે જો ફૂલો હા આ નકરા પથરોમ લાયા શું કરવાનું આ દાંતણ કરવા બાવળ છે ઉગ્યા જો તમે ઉપર અને પથરો ના કહેવાય. તમે હજુ આપણે તો અંદર એન્ટ્રી જ કરીએ હજુ આગળ હેડો જોવાનું ઘણું છે. એવું હોય આગળ પથરો પીવડાય નહીં કે એ તો પથરો આવતો તો એમ કહું કોનારે બોલા મેં ભૂલે તું તને ના પાડી ભૂલે તો અમુક માણસો નહીં કહેવાનું આ મોર કરી દીધા. એટલે અમે તમને ચવાઈ નહીં કહેતો હું તારા તમને નહીં કીધું ફૂલાન કે હે રે મેં ભૂલાને કીધું હોય. એટલે અમુક માં અમુક તમે એટલે ડુંગરા જોયેલા નહીં લાગતા તોય. તો નીકળો કોઈ દાડો ના નીકળ્યો તો નહીં ચોય તો પછી કહેવત તમે સાચી આપતા કરે શાંતિ. રે. કહેવત કહેજો એટલે વળે તારનો પથ્થર ફાડા ઊભી રાખો. તો 25 રૂપિયા વાપરો ચોક નીકળો તો આપડા ડુંગરા બુગરા જોવો. એટલે પથરા હા ડુંગળા ચો હા અલે ઘરનો એકલો એ કરશનભાઈ એકલો તલાવડો તો અમને જોયેલો હ. લ્યા એ ચાલો આપણે ટેબા જોઈને તલાવડો જોઈએ. આ હરિયાળી તો જમ શું દેખાય આ પેલી કહેવત સાચી નહીં લાગતી મનારી પેલી બા ડુંગરો જો અચેવડો મોટો હ. હા ને જો જોવાનો મંદિરો તો આગળ આવે આ જો ડુંગરા કેવા મોટા. બેસી જજો આગળ જોઈએ. અને પથરા ભેગા થઈને ડુંગરો બને એવું હોય હા લેવડો તા ગયો પણ ખબર તો બોલ કરે ને પાછળ દેવાનું તમારી જોડે. કરાય મને ના પાસે આવતા જો તમે. હા હોય બરોબર હું કંટાળ લઈ જાય બોલો આજ. હિમાનો કંટારો પણ તમે શાંતિ બેહો તો જો ગાડી હેડે આગળ જઈએ તો કોઈ ભાડી આવે આપણે. સારું હેડવા દો ને દેખાડો તમે હેડો સત્યમની બોલ કરો. આ મારું મોજીલું ચોટણા